ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારી હાઈસ્કૂલમાંથી હું મિનલબેન દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રકરણ 8 છાલ, છોતરા અને ગોટલાની સમજૂતી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, છાલ, છોતરા અને ગોટલા પાઠના લેખક છે બકુલ ત્રિપાઠી. પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને આ પાઠ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી માંથી લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર લેખકે કેળાની છાલ, નાળિયેરના છોતરા અને કેરીના ગોટલાના ઉદાહરણો આપીને લોકોનું સ્વચ્છતા પ્રત્યેનું બેજવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા ઉપર વ્યંગ કર્યો છે એટલે કે કટાક્ષ કર્યો છે. આજે ભારત દેશમાં લોકોએ ભારતીય સંસ્કૃતિને ભૂલીને એક નવી જ સંસ્કૃતિ અપનાવી છે અને તે છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી જોઈએ એ પહેલા લેખકનો ટૂંકમાં પરિચય જોઈએ તો બકુલ ત્રિપાઠીનો જન્મ 26/11/1928 દિને થયું હતું અને અવસાન યાની કે મૃત્યુ 31/8/2006 થયું હતું. એમનું પૂરું નામ બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી હતું અને એમનો જન્મ નડિયાદમાં થયો હતો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માની ગોઠડી તેમના હાસ્ય નિબંધ સંગ્રહો છે. વૈકુંઠ નથી જવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહો છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે, પાઠની અંદર જે લેખક છે એ લેખક શું કહેવા માંગે છે એ આપણે જોઈએ તો બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રત્યેક ક્ષમા મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખકે ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અબળવાણી અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાને, કુટેવને પ્રકાશિત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની વિગતવાર વિસ્તૃત સમજૂતી જોઈએ તો આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, લેખક શું કહે છે કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ, મૂળ એટલે કે પ્રાચીન, અસલ ઋષિ મુનિઓથી ચાલતી આવેલી સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે કે વિભિન્ન ગ્રંથોમાં સચવાયેલી સભ્યતા કે સંસ્કારિતા અને એ સમયની સંસ્કૃતિ કે જે સમયે વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ હતી, જેમાં મહાન ગ્રંથ કહી શકાય એવા રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા લખાયા છે. એ સંસ્કૃતિ અને એ જ સંસ્કૃતિની અંદર
અંદર મહાન પુરુષો થઈ ગયા એવા રામ, કૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. પણ એ તો બહુ પુરાણી વાત થઈ. આગળ જતા આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખક શું કહે છે? પણ એ જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ તો વર્ષો પુરાણી એટલે કે ખૂબ જૂની થઈ ગઈ. પરંતુ લેખક કહે છે કે હાલમાં આપણા ભારત દેશની અંદર જે એક નવી જ સંસ્કૃતિ લોકોએ વિકસાવી છે, ઊભી કરી છે, એ છે સંસ્કૃતિ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખક આગળ કહે છે કે પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જળે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લેખક શું કહે છે કે પેલી મહાન સંસ્કૃતિ એટલે કે જે વર્ષો જૂની પુરાણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિના અવશેષો એટલે કે બાકી રહેલો જે ભાગ છે, એ ભાગ કે જે વર્ષો જૂના પુરાણા મંદિરો છે, સ્થાપત્યો છે, સ્તૂપો છે, એ આજે આપણને જોવા તો મળે છે, પરંતુ એ કેવી હાલતમાં જોવા મળે છે કે આપણે વિકસાવેલી જે નવી સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલા, એ આપણને ત્યાં ઠેર ઠેર જોવા મળે છે. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે. આજની આપણી તાજા નોબનો સંસ્કૃતિના પ્રતીકો છે છાલ, છોતરા અને ગોટલા. લેખક શું કહે છે કે અરે પેલી વર્ષો જૂની પુરાણી જે સંસ્કૃતિ છે, જે મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છાલ, છોતરા અને ગોટલાથી છવાઈ ગયા છે. છવાઈ ગયા છે એટલે શું? કે ઢંકાઈ ગયા છે. આજની આપણી તાજા એટલે કે તદ્દન તાજું નવું હાલની પરિસ્થિતિની અંદર જે ચાલી રહ્યું છે, તે નોબનો એટલે કે નૂતન સંસ્કૃતિના જે પ્રતીકો છે છાલ, છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મ સ્થાનોએ. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે ગોટલા પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. શું કહે છે લેખક? કે ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ જે શિલ્પો છે, મૂર્તિઓ છે, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા જોવા મળશે. કે આપણા જે ધાર્મિક યાત્રાધામો છે, અંબાજી છે, વીરપુર છે, શિરડી છે, તમે જ્યાં ત્યાં જોઈ શકો છો કે ત્યાં નાળિયેરના છોતરા વેરાયેલા હોય છે. લેખક કહે છે કે એમ તો કેળા જે છે, એ કેળા પવિત્ર ફળ છે અને ખાસ કરીને ઉપવાસ વખતે ફરાળનું ફળ છે. એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મ સ્થાનને. કે કેળાની જે છાલ છે, એ કેળાની છાલ પણ આપણને જ્યાં ત્યાં જોવા મળે છે. અત્ર તત્ર સર્વત્ર એટલે કે અહીં તહીં બધે જ ચારે બાજુ આપણને જોવા મળે છે. અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી આપણા મનની અંદર ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા હોવા છતાં પણ આપણે આપણા ઉપર ભગવાનની અઢળક કૃપા, પુષ્કળ કૃપા, મહેરબાની હોવા છતાં પણ
આપણે જ્યાંને ત્યાં કેળાની છાલ, નાળિયેરના છોતરા ફેંકતા હોઈએ છીએ. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. લેખક શું કહે છે કે આપણા ભારત દેશની અંદર અસંખ્ય આંબાના વૃક્ષો છે. આમ્રફળ એટલે કે કેરીના વૃક્ષો છે. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે ભગવાને આપણા ભારત દેશને આપ્યા છે. આપણે આભારવશ થઈને એ ભગવાનનો, પરમેશ્વરનો આભાર માનીને આપણે જે કેરીના ગોટલા છે એ કેરીના ગોટલા ભગવાનને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. એટલે જ હું કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી છૂટા છવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક. પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાંય નથી. ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર છાલ, છોતરા, ગોટલા. લેખક શું કહે છે કે અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે કે જે વર્ષો પુરાણા જૂના જે પ્રાચીન આપણી સંસ્કૃતિ છે કે ક્યાંક સોમનાથ કે 12 જ્યોતિર્લિંગમાંનું જેની એક જ્યોતિર્લિંગમાં ગણના થાય છે એ સોમનાથ, ક્યાં દ્વારકા અને ક્યાં અંબાજી કે બહુવન શક્તિપીઠ માની એક અંબાજી શક્તિપીઠમાં જેની ગણના થાય છે એ, અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી. જે ધાર્મિક સ્થળો છે એ છૂટા છવાયા ક્યાંક ક્યાંક આપણને જોવા મળે છે. આપણી વર્ષો પુરાણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો. પણ લેખક શું કહે છે કે આપણી જે નૂતન સંસ્કૃતિના પ્રતીક છે, હાલની સંસ્કૃતિના જે પ્રતીક છે તો દેશમાં ક્યાંય નથી. લેખક શું ઠેર ઠેર, જ્યાં ને ત્યાં, અત્ર તત્ર એટલે કે આગળ પણ મેં તમને કીધું એ રીતે અહીં તહીં ચારે બાજુ આપણને છાલ, છોતરા અને ગોટલા જ જોવા મળે છે. એમાં સૌથી પવિત્ર છે ગોટલા. આખો એ ગ્રીષ્મનો સમય આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગાળીએ છીએ. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતા ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પસંદ થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. લેખક શું કહે છે એમાં પણ આપણે જો વાત કરીએ તો સૌથી પવિત્ર છે ગોટલા, કેરીના ગોટલા. આખો એ ગ્રીષ્મનો સમય, ગ્રીષ્મ એટલે કે ઉનાળાનો સમય, આપણી જે ગલીઓ છે, શેરીઓ છે, માર્ગ એટલે કે જે રસ્તો છે એ ગલી, શેરીઓ અને રસ્તાને ગોટલાથી વિભૂષિત એટલે કે સુશોભિત કરતા હોઈએ છીએ. આપણે ખૂબ ઉદાર દિલના છીએ. એટલે આપણે શું કરીએ છીએ કે કેરીનો રસ જે છે એ કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ બરાબર વાત છે, પરંતુ કેરીનો રસ કરતા પણ કેરીના જે ગોટલા છે એ ગોટલા વધારે વજનદાર હોય છે. અને એટલા માટે લેખક કહે છે કે આપણે કેરીના જે ગોટલા છે એ ગોટલા આપણે સમાજને અર્પણ કરતા હોઈએ છીએ. ઠેર ઠેર, જ્યાં ને ત્યાં, ગલીઓમાં, શેરીઓમાં, રસ્તા ઉપર એ ગોટલાને ફેંકતા હોઈએ છીએ. આપણે જ્યાં ને ત્યાં એને ઠાલવી દેતા હોઈએ છીએ. અને એ કેરીના ગોટલામાં જે કંઈ થોડો ઘણો રસ બચ્યો છે, જે કંઈ જેણે ખાવો હોય એ એને ખાય છે. ઘણો
ખાસ કરીને ગૌ માતા એટલે કે ગાય માતા આનાથી પસંદ એટલે કે ખુશ હોય છે કે આપણે તો શું આપણી માતા કે શું ગૌ માતા અડધી કેરી રસ પૂરતી કે કેરીમાં જે કઈ રસ છે એ રસ આપણે થોડો ઘણો કાઢી લઈએ છીએ અને કેરીની છાલ અને ગોટલા જે ફેંકી દઈએ છીએ એમાં જે કઈ રસ છે એ ભલે ને ગાય માતા ખાતી. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? જો શું કહે છે લેખક કે આપણે ભલે નગરપાલિકા વાળાએ મ્યુનિસિપાલિટીનું કચરા પેટીનું પીપ મૂક્યું હોય છતાં પણ ગામડાની જે પ્રજા છે કે શહેરની જે પ્રજા છે એ ખાસ કરીને મોટે ભાગે એ શું કરે છે કે કેરીના ગોટલા કે બીજો કંઈક કચરો એ ખાસ કરીને પીપની બહાર જ નાખતા હોય છે. એનું કારણ સમજો કે શા માટે એઓ કચરા પેટીની બહાર કચરો નાખે છે કે પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? કે જો આપણે કેરીની છાલ પીપમાં નાખી હોય કે કંઈક બગડેલી શાકભાજી કે સમારેલી શાકભાજી ના જે કંઈ નકામો કચરો છે એ જો આપણે કચરા પેટીમાં નાખી દઈએ તો જે ગાય છે એ ગાય એને કઈ રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. જો શું કહે છે લેખક કે જો એ બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનો એટલે કે કૂતરાઓ પણ ખાય અને મક્ષિકા એટલે કે માખી પણ યથાશક્તિ એટલે કે શક્તિ પ્રમાણે આસ્વાદ એટલે કે એનો એ પોતે આનંદ માણી શકે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગનામાં નથી નાખતા. આપણે સિંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબભૂમિ ગોપાલકી શા માટે? પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી રાખવી. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. લેખક શું કહે છે કે છોતરા એટલે મોટે ભાગે ખાસ કરીને લેખક કહે છે કે મગફળીના છોતરા એ લેખક કહે છે કે ખૂબ જ મૂલ્યવાન વસ્તુઓ છે અને એ જે મગફળીના છોતરા છે એ ગાયો કે માખીઓને કામ આવતા હોતા નથી. છતાં પણ એ છોતરાને આપણે એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં લાગતા નથી. આપણે મગફળીના છોતરાને સર્વત્ર વેરતા બધે જ વેરતા ફરીએ છીએ. લેખક કહે છે કે સબભૂમિ ગોપાલકી કે જે કઈ ધરતી જે છે ભૂમિ એટલે કે ધરતી જે છે એ બધી જ ગોપાલ કે એટલે કે ભગવાનની છે. ભગવાને આપેલી આ ભૂમિ છે જે ધરતી છે એનો 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ ફોતરા વિહોણી આપણે શા માટે રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શાયરે વ્યંગમાં એટલે કે કટાક્ષમાં કહ્યું હતું
કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે લેખક છે, લેખક બેફામ એ શું છે કે શાયર બરકત વિરાણીનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે. એ ગઝલ લખનાર ગઝલકાર છે, શાયર. એ ગઝલકારે કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. જે લેખક છે બકુલ ત્રિપાઠી, એ કહે છે કે મને કવિ જે છે એ કવિ બરકત વિરાણીને કહેવાનું મન થાય કે મનુષ્યને જિંદગીનો થાક ક્યારેય ન લાગે જો તમે ઘરથી કબર સુધી ફોફા એટલે કે સિંગના ફોતરા શીંગ ખાતા ટહેલતા એટલે કે આમ તેમ લટાર મારતા જાઓ અને ફોફાના ફોતરા એટલે કે સિંગના છોતરા તમે સર્વત્ર બધે વેરતા જાઓ તો. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા, એક યહાં ગીરા એક વહાં ગીરા એટલે અહીં પડ્યા ત્યાં પડ્યા. હવે દિલનું શું છે એ આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનું એ દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય એટલે કે સારું ભાગ્ય, સારું નસીબ તો કોકને જ મળે છે, કોકને એટલે કે કોઈકને જ મળે છે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છે. શૈશવથી તે વૃદ્ધ અવસ્થા સુધી, શૈશવ એટલે કે નાનપણથી આપણે વૃદ્ધ થઈ જઈએ ત્યાં સુધી આપણે એ ગીતને ગાઈ શકીએ એમ છે. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ, ઇધર ઉધર યહાં વહાં સબ જગહ એટલે અહીં તહીં આમ તેમ બધે જ આપણને સિંગના ફોતરા વેરાયેલા જોવા મળે છે. જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાઈ છે. ફોફાના ફોતરામાં જો શીંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે છે. જો લેખક શું કહે છે કે જો એમાં પણ શીંગના ફોતરા હોય શીંગના, તો એના ઉપર અસંખ્ય કીડીઓ આવતી હોય છે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીને નાની પોટલી વાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. જો લેખક શું કહે છે, ખૂબ મોટી વાત કરે છે કે આપણે જે સિંગ ખાધી છે એ સિંગના જે ફોતરા છે એ ફોતરાને આપણે રૂમાલમાં બાંધીને નાની પોટલી વાળીને આપણે ખિસ્સામાં રાખી મૂકીને જ્યાં આપણને મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય ત્યાં આપણે એને ઠાલવી શકીએ છીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે. લેખક શું કહે છે કે વિદેશ એટલે કે વિદેશના જે દેશો છે ત્યાં સજ્જડ કડક, ખૂબ જ કડક નિયમ છે. પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલું એ ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય. જો લેખક શું કહે છે કે આપણે રહ્યા જીવદયાવાળા મનુષ્યો, એટલે આપણે નાનામાં નાના જંતુનું વિચારીએ છીએ અને વિચારીએ છીએ કે આ નાની અમસ્તી કીડી બિચારી
કચરા પેટી સુધી ક્યાં જાય? બિચારી થાકી ન જાય? એટલે જ આપણે દયા આણીને એને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. કીડીઓ સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું, એના દાણા સર્વત્ર, એટલે કીડીઓ સર્વત્ર. લેખક શું કહે છે કે કીડીને આપણે હોમ ડિલિવરી એટલે કે ઘર પહોંચાડવું કે આપણે ઘરે જ, પોતાના ઘરે જ ને આપણે આમંત્રણ આપીએ છીએ. અને એટલા માટે જ કીડી સર્વત્ર, ફોતરા સર્વત્ર, સેવ ભૂસું ચવાણું, એના દાણા સર્વત્ર આપણે ખાઈએ છીએ. અને ક્યાંક પડ્યું હોય તો એના ઉપર અસંખ્ય કીડીઓ આવી જાય છે. આપણી લાગણીઓ સર્વવ્યાપી. આપણે ત્યાં કીડી, મંકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી એટલે કે ચારે બાજુ આપણને કીડી, મંકોડા, માખી અને મચ્છર જોવા મળે છે. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂરખ યુરોપ, અમેરિકા વાળા આ સમજી શકતા જ નથી. અરે રે, કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. જો લેખક શું કહે છે કે આપણે સૌ ભારતીય લોકો જે છે, મનુષ્ય છે, એ બધા જ પરસ્પર એકબીજા સાથે અરસપરસ પ્રેમથી મધુર જીવન જીવીએ છીએ. પરંતુ જે વિદેશી જે દેશ છે, યુરોપ છે, અમેરિકા છે, એ આ વાતને સમજી શકતા નથી. કેટલું બધું કારુણ્ય, એટલે એમના ઉપર આપણને દયા આવે છે. અને છાલ, છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ. બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. જો લેખક જે છે, લેખક શું કહે છે કે છાલ માત્ર કેળાની છાલની જ વાત નથી કરતા. લેખક કહે છે કે કેળાની છાલ પણ હોઈ શકે, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આ બધા પ્રકારની છાલ આપણે સર્વત્ર એટલે કે બધે જ ફેંકતા હોઈએ છીએ. પરંતુ એમાં પણ લેખકે આપણને જે કેળાની છાલ છે એ છાલને શ્રેષ્ઠ બતાવી છે. લેખક કહે છે કે કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દેવી એ તો આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. જો લેખક શું કહે છે કે કેળું ખાઈને તરત જ કેળાની છાલ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ઓલિમ્પિક વાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો, કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણ ચંદ્રક મળે. જો લેખકે ખૂબ મોટી વાત કરી છે. લેખક શું કહે છે કે ઓલિમ્પિક વાળા જે રમતો રમાડે છે એ રમતમાં એવો દોડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, પરંતુ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખતા નથી. અને જો એવો કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો આ ભારતીય ખેલાડીઓને જ સુવર્ણ ચંદ્રક મળે. બિચારાઓને આવડે જ નહીં ને, કારણ પ્રેક્ટિસ જ નહીં ને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બિચારાઓ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢામોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી પાસે, શેર સૂટ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તાકાત? જો લેખક શું કહે છે કે અમેરિકાના ત્યાંના જે ખેલાડીઓ છે એ ખેલાડીઓને મોઢામોઢ રૂબરૂ પ્રત્યક્ષ મેં એમને કહ્યું કે જો તમારામાં તાકાત હોય, જુસ્સો હોય, તમારે ભારતીય ખેલાડી સાથે લડવાની તાકાત હોય, તમારી માએ શેર સૂટ ખાધી હોય તો તમે ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા. છે તમારામાં તાકાત? એ લોકોએ મને પૂછ્યું, વોટ ઇઝ શેર સૂટ? જો લેખક શું કહે છે, એમણે મને પૂછ્યું કે વોટ ઇઝ એટલે કે શેર સૂટ એ શું છે?
ત્યારે લેખક કહે છે કે મેં કહ્યું કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર સડકની વચ્ચોવચ્ચ પડે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. જો લેખક શું કહે છે કે મેં તો એવા ભારત દેશની અંદર ઘણા લોકોને જોયા છે કે જે ત્રીજે કે ચોથે માળે ઘરમાં બિલ્ડિંગની અંદર રહેતા હોય અને ત્રીજા માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મેં મિત્રોને જોયા છે. અને એ કેળાની છાલ જ્યારે બારીની બહાર બાલ્કની બહાર બરોબર એટલે કે બરાબર સડક રસ્તાની વચ્ચોવચ્ચ પડી હોય છે, 2 ફૂટ આમે નહીં ને 5 ફૂટ તેમે નહીં, બરોબર રસ્તાની મધ્યમાં એટલે કે વચ્ચે બરાબર પડી હોય. તમે કંપાસ લઈને જાઓ, કંપાસ એટલે કે વર્તુળ દોરવાનું સાધન, તમે માપી જુઓ. કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય છે આપણી પાસે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો છે. અરે બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. શું કહે છે લેખક કે કેળાની છાલ ફેંકનું અજબનું કૌશલ્ય કુશળતા આપણી પાસે છે. લેખક સાથે સાથે કહે છે કે મેં ક્યાંક સાંભળ્યું છે કે આપણા ભારત દેશની અંદર કેટલાક જે બાલ મંદિરો છે કે નાના ભૂલકાઓ, નાના બાળકો એ બાલ મંદિરની અંદર ભણવા માટે આવતા હોય છે. તો એવા જેમણે બાળ મંદિરો ખોલ્યા છે એમણે બાળપણથી જ બાળકની અંદર સ્વચ્છતાના ગુણો કેળવાય એવા ગુણ બાળકને નાનપણથી જ આપવાની શરૂઆત કરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની સમજૂતીને અંતે અમે થોડા શબ્દાર્થ અને પ્રશ્નો લખ્યા છે. તો એ તમારે શબ્દાર્થ અને પ્રશ્નોના ઉત્તર ગુજરાતીની નોટબુકની અંદર લખવાના રહેશે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1, આપણા યાત્રાધામોમાં શું વેરાયેલું દેખાય છે? પ્રશ્ન 2, લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે? પ્રશ્ન 3, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? પ્રશ્ન 4, અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? અને પ્રશ્ન 5, બાળ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.